સુખદેવજી મહારાજ બોલ્યા નહીં, પોતે મૌન રહ્યા. કથન તમને બધાને ખબર છે, તમે ભાગવત સાંભળ્યું. સુખદેવજી મહારાજ બોલ્યા નહીં, પણ સુખદેવજી મહારાજે શું કર્યું? વનના ઝાડવાઓની આગળથી બોલાયું, વનના વૃક્ષો જે હતા એની આગળથી બોલાયું. અને સાહેબ ભાગવતની ક્રાંતિ છે કે વૃક્ષો છે એ ભગવાન વેદ વ્યાસને પ્રબોધ આપે છે. ઝાડવાઓએ શું કીધું? હે વેદ વ્યાસ, તમારી જીવન બગિયાનું પરિપક્વ સુખદેવજી મહારાજ ફળ છે. અને અમે પણ અમારા ફળ જેથી ઝાડવે પાકી જાય ને પછી ફળ અમે અમારી પાસે નથી રાખતા. ઝાડવાઓએ બોધ આપ્યો છે કે અમારી ઉપર લાગેલા ફળ જ્યારે પાકી જાય પછી ફળ અમે સમાજને સુપ્રત કરીએ છીએ. વૃક્ષોએ કહ્યું કે હે ભગવાન વેદ વ્યાસ, તમારા જીવન બગીચાનું આ સુખદેવજી મહારાજ છે પરિપક્વ ફળ છે. અને આ ફળ જો જગતની અંદર જાહેર થશે, જગતની અંદર જશે તો જ્યાં જ્યાં જશે ત્યાં ક્રાંતિ કરશે. અને તમે સુખદેવજી મહારાજ જુઓ, તમે પરીક્ષિત મહારાજને 7 દિવસ તક્ષક કરડ્યા અને મૃત્યુ પામી જાય. અને એ સુખદેવજી મહારાજ પરીક્ષિતને ઉદ્ધાર કરવા માટે વધાર્યા છે. શાસ્ત્રમાં ઘણી બધી એવી કથા છે સુખદેવજી મહારાજ માટે. અને ઝાડવાઓએ બોધ આપ્યો.